સંસારનો સનાતન નિયમ છે, એકનો આનંદ અન્યના શોકનું કારણ બને છે, એકનો જય બીજાનો પરાજય હોય છે. આર્દ્રકુમારના અંતરમાં અમાપ વેદના છે. એને સતત એક જ વિચાર પજવે છે કે મેં જે ડગલું ભર્યું છે એ ખોટું છે. જો મારે સંસારમાં જ રહેવું હતું તો આર્દ્ર દેશનો ત્યાગ કરવાની શી આવશ્યકતા હતી? અહીં સુધી આવવાની પણ શી જરૂર હતી? હું આવ્યો છું સંયમ જીવન દ્વારા પરમ પદને પામવા. એને બદલે હું ભોગવિલાસમાં મસ્ત બની મારા જીવનને વેડફી રહ્યો છું. અન્ય વસ્તુ કદાચ ફરીને મળે, પણ કોટી દ્રવ્ય ખર્ચ કરવા છતાં પણ વેડફાયેલી આ પળ ફરીથી આવવાની કે મળવાની નથી. શ્રીમતી આનંદમાં છે, કેમ ન હોય? એને જે જરૂર હતી એ મળી ગયું. એનો સંસાર રથ એની ધારેલી ગતિથી ચાલી રહ્યો. માણસને ઈચ્છિત વસ્તુ અણધારી મળે એનો આનંદ અલૌકિક હોય. એનું અંતર પ્રસન્ન છે. શ્રીમતી સતત આર્દ્રકુમારને પ્રસન્ન રાખવા ખૂબ પ્રયત્નો કરે છે. પોતાના વર્તનથી એના અંતરને કોઈ ઠેસ ન પહોંચે એની કાળજી રાખે છે. એ પણ એમ માને છે કે આર્દ્રની પ્રસન્નતામાં જ પોતાની પ્રસન્નતા છે. એની અપ્રસન્નતા હશે તો મારા જીવનમાં ક્યારેય પ્રસન્નતા આવવાની નથી. એણે પોતાની દિનચર્યા એવી ગોઠવી દીધી કે એક ક્ષણ પણ આર્દ્રને એમ ન લાગે કે હું અહીં ક્યાં આવી ભરાયો. આર્દ્રકુમાર પણ શ્રીમતીને જરાય ક્લેશ થાય એવું વર્તન નથી કરતો. એ શ્રીમતીને દોષ નથી આપતો. એ વિચારે છે કે આમાં શ્રીમતીનો કોઈ વાંક ક્યાં છે? એનો ગમે તેટલો આગ્રહ હોય પણ નિર્ણય તો મારે જ કરવાનો હતો. હું શા માટે ઢીલો થયો? એની રાગયુક્ત ચેષ્ટા જોઈને એ જ સમયે ભાગી છૂટવાની જરૂર હતી. શા માટે ન ભાગ્યો? આહાર અન્યત્ર પણ મળી શકત. મારે મારી ભૂલનો સ્વીકાર કરવો જોઈએ. માણસના સુખ અને દુઃખનો આધાર એની વિચારણામાં રહેલો છે. પતિ પત્નીની સંસાર યાત્રા સુખપૂર્વક આગળ વધી રહી. આર્દ્રકુમાર અને શ્રીમતી એકબીજાને સમજવા કોશિશ કરે છે. આક્ષેપ પ્રત્યાક્ષેપથી ઉભય દૂર રહે છે. પ્રસન્ન દાંપત્યનો આદર્શ આપતા હોય એવું એમનું જીવન વહી રહ્યું છે. પ્રસન્ન દાંપત્ય પરિપાક સ્વરૂપે એમના ઘેર પારણું બંધાયું. શ્રીમતી વિચારે છે કે કુદરતનો મારા તરફ કેવો પક્ષપાત છે. કુદરતે મને સામે ચાલીને બધી અનુકૂળતાઓ કરી આપી. બાળક પણ કેવો સુંદર અને પ્રતિભાવાળો છે. એની આંખો પાણીદાર છે, નમણું નાક છે, પાતળા હોઠ છે. હસે તો જાણે ફૂલ ખીલે, રડે તો મોતી ઝરતા લાગે. ચાંદના ટુકડા જેવું એનું રૂપ છે. શ્રીમતીના અંતરને બાળકે પ્રસન્નતાથી ભરી દીધું તો આર્દ્ર હવે અન્ય વિચારમાં મસ્ત છે. એ વિચારે છે હવે મારા માટે પોતાનો માર્ગ ખુલ્લો થાય છે. એક દિવસ રાત્રિના નીરવ એકાંતમાં બે જણ પ્રણય ગોષ્ઠી કરી રહ્યા હતા. ત્યારે આર્દ્રે શ્રીમતીને કહ્યું, પ્રિયે, તારી જીવન નૈયાને વેગ આપવા બાળકુમાર આવી ગયો છે. હવે મને તું અનુજ્ઞા આપ. હું મારા માર્ગે આગળ વધું. તે મને અહીં રોક્યો છે, તો હવે તું જ મને અનુજ્ઞા આપ. નાથ, આપના વગરના જીવનની હું કલ્પના જ કરી શકતી નથી. હજી તો આપના સહવાસને સંપૂર્ણ પામી પણ નથી અને આપ જવાની વાત કરો છો. સંસારી ભોગ વિલાસ તો પીલુના ઠળિયા જેવા છે. મમડાવો અને મજા માણો, એનાથી ક્યારેય પણ માણસ ધરાતો જ નથી. તારે મને એક દિવસ તો રજા આપવી જ પડશે. સંસારિક ભોગ વિલાસથી મારું મન ઉબકી ગયું છે. હવે મને તું મારા માર્ગે જવા દે. આપના વગર હું મારું જીવન કેવી રીતે ચલાવું? હવે તો આ બાળક પણ છે. આપ અમારો તો ખ્યાલ કરો. અને હજી તો આપ આ સંસારમાં રહ્યા કેટલું? આટલામાં સી રીતે ઉમકી ગયા? શ્રીમતી, કોણ કેટલામાં ઉબકી જાય એનો કોઈ પણ માપદંડ નથી હોતો. દરેકની ક્ષમતા અલગ અલગ હોય છે. આર્દ્રની વાત સાંભળીને શ્રીમતી સમજી ગઈ કે હવે વધારે ચર્ચાનો અર્થ નથી. સંસારમાં ભલે રહ્યા મારા કારણે, પણ અંદરનો વૈરાગ્ય હવે બહાર આવવા લાગ્યો છે. ચર્ચા કરવામાં હું આમને નહીં પહોંચું.
બીજા દિવસે એ એક રેંટિયો લાવ્યા. મધ્યાહનનો સમય છે. આર્દ્રકુમાર ભોજન કરીને વામકુક્ષી કરી રહ્યા છે. બાળક ઘરમાં રમી રહ્યો છે. એ સમયે શ્રીમતી રેંટિયો કાંતી રહી છે. નાના બાળકે ક્યારેય રેંટિયો જોયેલો નહીં. એણે માને પૂછ્યું, માં, આટલા મોટા રમકડાથી એકલી એકલી રમે છે? પિતાજી કેમ રમતા નથી? ઓ મારા લાલ, હું કંઈ રમત નથી કરતી, પણ આ તારા પિતાજી હવે આપણો ત્યાગ કરીને સંયમ ગ્રહણ કરવાના છે. પછી આપણને ખાવા જોઈશે ને. શું ખાઈશું? આ સૂતરકાંતીને વેચીશું. એનાથી આપણા બેયનું ગુજરાન ચલાવીશું. નાનો બાળક એની કાલી કાલી ભાષામાં બોલી ઉઠ્યો, માં, તું ચિંતા ન કર. મારા પિતાજીને હું જવા નહીં દઉં. તારા તાજા કાંતેલા સૂતરથી જ એમને બાંધીશ. પછી એ કેવી રીતે જશે? એમ કરીને સૂઈ રહેલા આર્દ્રકુમારની પાસે જઈને સૂતરથી પગને બાંધવા લાગ્યો. બાળકની આવી ચેષ્ટા જોઈને આર્દ્ર સફાળા જાગે છે અને પૂછે છે, અરે, તું આ શું કરે છે? બાળક પાસે જવાબ તૈયાર હતો. તમે અમને બેયને છોડીને ચાલ્યા જવાના છો ને? તો હવે જજો, હું જોઈશ તમે કેવા જાઓ છો. માણસ કઠોરતાનો સામનો કરી શકે છે, પણ કોમળતાનો સામનો કરવો મુશ્કેલ હોય છે. આર્દ્રકુમાર બાળકની પ્રવૃત્તિને સ્નિગ્ધ નજરે નિહાળી રહ્યો. એની માતા શ્રીમતી બાળ ચેષ્ટા જોઈને મરક મરક હસી રહી છે. પોતાના પ્યારા પુત્રને વાત્સલ્ય નજરે જોઈ રહી છે. બાળક જ્યારે સૂતરથી પગ બાંધી રહ્યો ત્યારે આર્દ્રે જોયું. બાળકના મુખ ઉપર એક જાતની ગર્વયુક્ત પ્રસન્નતા હતી. એ જોયા પછી એણે પોતાના પગ પર લાગેલા સૂતરના આંટા ગણી જોયા. બરાબર 12 આંટા થયા. એણે વિચાર કર્યો, આ કાચા સૂતરના બંધનથી મારે હજુ આ સંસારમાં 12 વર્ષ રહેવું પડશે. સંસારનો મોહ ગણો કે બાળકનો પ્યાર ગણો, હજુ બીજા 12 વર્ષ સુધી આ બધાનો ત્યાગ મારાથી નહીં થાય. સંસારમાં પોતે રહ્યા છે, પણ અલિપ્ત ભાવે. માત્ર પોતાની ફરજ સમજીને એમણે ગૃહવાસ સ્વીકાર્યો. એક ફરજ રૂપે એમણે પોતાની દિનચર્યા ગોઠવી છે, પણ અંતરમાં વૈરાગ્ય ખૂબ અકબંધ રાખ્યો. પરિણામે એના જીવનમાં સતત જાગૃતિ રહી છે. 12 વર્ષ પૂરા થયા. બાળક હોશિયાર અને કાબેલ બન્યો. એણે નાની ઉંમરમાં જ બધી કળાઓનો અભ્યાસ કર્યો. એને વ્યવસ્થિત તૈયાર થયેલો જોયા પછી આર્દ્રકુમારનો નિર્વેદ ભાવ પ્રબળ બન્યો. એણે શ્રીમતીને કહ્યું, બસ, બહુ થયું. સંસાર વાસથી હવે હું ઉબકી ગયો છું. મને મારું પોતાનું નિવાસ સ્થાન યાદ આવે છે. મારી પોતાની સાધના મને પોકારી રહી છે. મારો આત્મા હવે સંસારના કીચડથી ત્રસ્ત થઈ ગયો છે. હવે વધારે આગ્રહ કરીને મારા ચિત્તને કલુષિત ન કરીશ. મને પ્રેમથી અનુજ્ઞા આપ, જેથી મારી સાધનામાં કોઈ પણ વિક્ષેપ ન થાય. મારી સાધનાને બળ મળે અને મારા લક્ષ્ય સુધી એ મને લઈ જાય એવી સદ્ભાવના તું વ્યક્ત કર. શ્રીમતીએ પણ વિચાર કર્યો કે હવે આ રોકાય એમ નથી. મારા આગ્રહથી એણે મને સુખ આપ્યું છે, તો મારે હવે એમના સુખનું ધ્યાન રાખવું જોઈએ. જોકે એના વગર રહી શકવાની મારી કોઈ તાકાત નથી, છતાં એના માર્ગને અવરોધવાની પણ મારી ઈચ્છા નથી. મારે મારી સમર્પિતતા બતાવવાનો સમય આવ્યો છે. એમાં હું પાછી ન પડું. એણે આર્દ્રકુમારને કહ્યું, આર્યપુત્ર, આપના વગર રહી શકવાની મારી કોઈ તાકાત નથી, પણ જ્યારે આપ અહીં રહેવા ઈચ્છતા જ નથી ત્યારે રોદણા રડીને આપને દુઃખી કરવા નથી માંગતી. અંતરમાં ઉદ્વેગ અવશ્ય છે, પણ હું આપનો માર્ગ અવરોધવા માંગતી નથી. આપ પધારો, આપનો માર્ગ નિર્વિઘ્ન બનો, આપના માર્ગમાં આગળ વધો અને આપના લક્ષ્યને પ્રાપ્ત કરો. હવે મારી ચિંતાથી આપ સર્વથા નિશ્ચિંત છો. આર્યાવર્તની આર્યાઓમાં જ આવી ઉન્નત સમર્પણ ભાવના જોવા મળે. શુભસ્ય શીઘ્રમ, સારા કામમાં વિલંબ ઠીક નહીં. બીજા જ દિવસે વહેલી સવારે એ ચાલી નીકળ્યો. દીક્ષા પોતાના જ હાથે સ્વીકારી છે. ભગવાન વર્ધમાન સ્વામી એને મળ્યા નથી. એમના સાક્ષાત દર્શન પણ એણે કર્યા નથી, પરંતુ એમની વાણીનો અભયકુમારના માધ્યમથી થયેલો બોધ હૃદયમાં ઉતરેલો છે. જૂના વસ્ત્રો અને પાત્ર લઈને તૈયાર થઈ ગયા.
બગલમાં રજો હરણ છે અને એ વસંતપુરથી રાજગૃહી તરફ પ્રસ્થાન કરે છે. માર્ગમાં એને ગોશાળો મળ્યો. માણસને લોભ ઘણી જાતનો હોય, માત્ર ધનનો જ લોભ હોય તેવું નથી. ગોશાળાને પોતાનો પરિવાર વધારવાનું ઝનૂન હતું. એની એક જ વાત છે, ગમે તેમ કરીને મારે મારા અનુયાયીઓની સંખ્યા વધારવી. ગોશાળાના અનુયાયીઓએ આર્દ્રકુમાર મુનિને જોયા. એમણે ગોશાળાને વાત કરી. ગોશાળાએ મુનિની પાછળ પોતાના સાગરીતોને મોકલી દીધા. સાગરીતોએ આર્દ્રકુમાર સાથે વાતો કરીને એ જાણી લીધું કે તે કોણ છે, ક્યાંથી આવે છે અને ક્યાં જવાનો છે. એમણે જઈને ગોશાલકને વાત કરી. ગોશાલક એને પોતાના તરફ આકર્ષવા માટે આર્દ્રકુમાર મુનિ પાસે ગયો. એમને સમજાવવા માટે પ્રયત્નો કર્યા, પણ મુનિ ન માન્યા. એટલે ભગવાનના મતની નિંદા અને પોતાના મતની પ્રશંસા કરવા લાગ્યો. ઓ મુનિ, આ બધો તપ કરવો રહેવા દે, એનો કોઈ અર્થ નથી. શુભાશુભ કર્મનું કારણ નિયતિ છે, ભવિતવ્યતામાં કોઈ ફેરફાર થાય નહીં. ગોશાલકે પોતાના મતને પ્રસ્થાપિત કર્યો એટલે આર્દ્ર મુનિએ જવાબ આપ્યો. ઓ ગોશાલક, જો એમ જ હોય તો આ જગતમાં સુખ છે જ નહીં, અને જો સુખ છે એમ તમે કહેતા હોય તો આ પુરુષાર્થને તેના કારણ તરીકે માનવું જોઈએ. હવે જો તમારા કહ્યા પ્રમાણે નિયતિને જ માનો તો ઇષ્ટ સિદ્ધિ માટે તમારી સર્વ ક્રિયાઓ નિરર્થક થશે. અને તમે નિયતિમાં જ જો શ્રદ્ધા રાખતા હો તો તમારે તમારા ઘરમાં જ બેસી રહેવું જોઈએ. ભોજનના સમયે તમને ભોજન મળી જશે. પ્રયત્ન કરવાની જરૂર નથી. એમાં પ્રયત્ન કરો છો એવી જ રીતે સ્વાર્થ સિદ્ધિ માટે પણ પ્રયત્ન જરૂરી છે. પાણી જેમ આકાશમાંથી પડે છે એમ જમીન ખોદવાથી પણ મળે છે. એટલે જેમ નિયતિ કાર્ય માત્રમાં કારણ છે તેમ પુરુષાર્થને પણ કાર્ય માત્રમાં કારણ માનવો જ જોઈએ. આર્દ્ર મુનિએ ગોશાળાના પ્રશ્નનો જડબાતોડ જવાબ આપ્યો. ગોશાળો બિચારો દિવસે દિવસે સાવ નિસ્તેજ થવા લાગ્યો. આર્દ્ર મુનિને રાજગૃહી જવાની ઈચ્છા હતી, કારણ કે ભગવાન ત્યાં હતા. માર્ગમાં તાપસોનો આશ્રમ આવ્યો. થોડો સમય આશ્રમમાં વિશ્રામ કરીને આગળ વધીશ એમ વિચારીને તે આશ્રમમાં પ્રવેશ કર્યો. એ મહાત્માઓ હસ્તિમુનિ તરીકે વિખ્યાત હતા. એમની કંઈક આવી માન્યતા હતી. વનસ્પતિથી માંડીને હાથી સુધીના અનેક પ્રકારના જીવ છે. આપણે આહાર તરીકે ઘઉં, ચોખા, મગ, ફળો અને શાકભાજી વગેરે લઈએ છીએ, એમાં પણ જીવ છે. અને પશુ પક્ષી વગેરેમાં પણ જીવ છે. જીવવા માટે આહારની આવશ્યકતા છે જ. જીવવા માટે ઓછામાં ઓછા જીવની હિંસા કરીને જો જીવવું હોય તો એક હાથીને મારી નાખો. એના માંસ દ્વારા દિવસો સુધી ચાલી શકે. આવી ભ્રામક માન્યતા એમની હતી. આર્દ્ર મુનિ એમની આવી ચર્ચા સાંભળીને હૃદયથી દ્રવિત થયા. આટલા મોટા હાથીની હિંસા કરીને જીવન ચલાવવાનું? મારાથી આવા સ્થાનમાં બિલકુલ ન રહેવાય. તો શું બધા હાથીઓને મારા દેખતા મરવા દેવાના? આવા વિચારો એમના મગજમાં ઘૂમી રહ્યા. તે સમયે એક હાથી એમની સામે આવ્યો. એની લાંબી ખરબચડી સૂંઢ મુનિના શરીર સાથે ઘસીને એણે પોતાનો પ્રેમ પ્રગટ કર્યો. એ વિચાર કરે છે, આહાહા, કેવો પ્રેમ પ્રગટ કરે છે. આ મૂંગો જીવ ભલે બોલી શકતો નથી, છતાં આપણી દરેક ચેષ્ટાનો એક જ માત્ર પ્રેમથી પ્રતિભાવ આપે છે. એ જાણે કહી રહ્યો હતો, પ્રેમાવતાર ઓ મુનિ, તમારા દેખતા જ અમારે આ સંન્યાસીઓનો આહાર બનવાનું? અમારું જીવન આવું જ? આર્દ્ર મુનિનું અંતર દ્રવી ગયું. એમણે વિચાર કર્યો કે હવે હાથીઓને બચાવવા માટે મારે પ્રયત્ન કરવો પડશે. આશ્રમના કુલપતિ સાથે ચર્ચા કરી. આટલા મોટા પ્રેમાવતાર જેવા હાથીની હત્યા કરી તમારું જીવન તમે ગુજારો છો, એમાં અહિંસા શાની? આટલા મોટા જીવનું ચૈતન્ય અને વનસ્પતિના જીવોનું ચૈતન્ય જુઓ. આ બેમાં કેટલું અંતર છે. આજથી નિયમ કરો કે મારા માટે હાથીને હું નહીં મરવા દઉં.
દાખલા દલીલો સાથે એમણે પ્રસ્થાપિત કર્યું કે વનસ્પતિજન્ય અનાજ વાપરવામાં દોષ ખૂબ ઓછો છે અને હાથી જેવા કોઈ પણ જીવની હત્યા કરીને એનું માંસ ભક્ષણ કરવામાં દોષ વધારે છે. કોઈ પણ જીવના મરણ પછી એમાં અસંખ્ય જીવો ઉત્પન્ન થતા હોય, માંસ ભક્ષણમાં એનો પણ દોષ લાગતો હોય, માટે માંસ ભક્ષણ ત્યાજ્ય છે. આશ્રમના તાપસોને સમજાયું ત્યારથી માંડીને હાથીની હત્યા ન કરવાનો નિયમ લીધો. આશ્રમમાં રહેલા હાથીઓ પૈકી રોજ 2-4 હાથીઓની હત્યા થતી, પણ હવે તો એક પણ હાથીને મારવાનો નથી એવી ઘોષણા થઈ ચૂકી છે, જેના કારણે હાથીઓ નિર્ભય બન્યા છે. હાથી સમજદાર પ્રાણી છે. કોના કારણે એને જીવનદાન મળેલું છે એની એમને જાણ થઈ ગઈ. જ્યારે એમને આલાન સ્તંભથી છોડવામાં આવતા જળપાન વગેરે કરાવવા લઈ જવાની તૈયારી કરતા, ત્યારે હાથીઓ એ મુનિ પાસે જવા ઈચ્છતા અને જતા તથા મુનિના ચરણે પોતાની સૂંઢ અડાડીને આદરભાવ વ્યક્ત કરતા. જે મળે એ પરસ્પરને સમાચાર આપે. સાંભળ્યું, આજે આશ્રમમાં તમામ હાથીઓને મિષ્ટ ભોજન કરાવવામાં આવ્યું. રાજાને પણ સમાચાર મળ્યા. રાજા મુનિના દર્શન કરવા પોતાના કાફલા સાથે આવ્યો.